રાધનપુર તાલુકાના નાનાપુરા ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક જય સિનાળની ચોગણી અને બાલા હનુમાન નાનાપુરા આશ્રમ ખાતે ભવ્ય રામકથા અને શ્રીમદ દેવી ભાગવત કથા. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાનાપુરા ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક નગરી સિનાળની ચોગણી માતાજીના ધામ અને બાલા હનુમાન નાનાપુરા આશ્રમ ખાતે અને સત્યામાના સાનિધ્યમાં 18 દિવસની રામકથા અને શ્રીમદ દેવી ભાગવત કથા યોજાઈ રહી છે. ત્યારે મોટી સંખ્યામાં ભજન અને સત્સંગ અને ભોજન સાથે ભવ્ય ભક્તિમય વાતાવરણ બન્યું છે. ત્યારે કુંભ જેવું વાતાવરણ બન્યું છે. આ પ્રસંગે કથાનું રસપાન કરવા માટે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યા છે અને ભક્તિમય વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં સાધુ સંતોની ઉપસ્થિતિમાં સળંગ 2 કથા, પહેલા 9 દિવસ શ્રી રામકથા અને 9 દિવસ શ્રી મદ્રદેવી ભાગવત કથા કથાકાર તરીકે શિવદત્ત બાપુના સરસ મજાનું આયોજન સિનાળની ચોગણી માતાજીના અને બાલા હનુમાન આશ્રમના નાનાપુરાના મહંત શ્રી દેવગીરી બાપુ દ્વારા ભવ્ય આયોજન ચાલી રહ્યું છે. ભજન ભોજન સાથે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું. રિપોર્ટર મનુભાઈ ઠક્કર, રાધનપુર, જિલ્લો પાટણ. પૂરા નથી પણ નાનાપુરા તો જસ આપવાનું કારણ કે આ ભૂમિ એમની છે અને આ ભૂમિ નાનાપુરાની દેવ ભૂમિ છે. જય હો. ને તો મારે તો સનાળ છે, નાનાપુરા છે, મઘાપુરા છે, મોટાપુરા છે, સાપુર છે, મોસાલી છે, રામનગર છે, મારે 7 ગામ છે. આ બધાને ભેગા કરું છું. કોક કઈ લઈ જજો, કોક કઈ લઈ જજો. આ ફેરથી મળવાનો નથી, તો રહી જાય. મારો અનુભવ છે કે રાધનપુર તાલુકામાં તો આટલી પબ્લિક કોઈ દિવસ નહીં આવી હોય. તો કેટલું નાનાપુરા ભાગ્યશાળી. પણ મારું નાનાપુરા આવું ના હોય ને તો માને ઉભું રહેવું પડે. માં તો ધન આપે, પૈસા આપે, ઢગલો કરે, પણ કરવા વાળા કોણ આવે? સેવા. ધન્ય ધન્ય. એમાં માં સત્યા બેઠી છે, મારા હનુમાનજી છે અને પાડોશમાં જોગણી છે. કારણ કે 4 કથા 4 શાસ્ત્ર જે આપણા હતા એ આ ભૂમિ પર પૂરા.
બનાવવા માટે રોતો, કારણ કે અમાર તો સાધુનું કામ આવો મંડપ જોઈ જાય એટલે અડીંગો લગાવીને બેસી જઈએ. એ સાધુ પાસે હોય કે ના હોય અને અમે અડીંગા લગાવી દઈએ ને જીદ કરીએ, સાધુ પૂરું કરતા. મને પણ સમજણ નથી પડતી કે હું શું કરું. મારી સાચી વાત છે, હું કોઈને ભરમમાં નથી રાખતો. મને પોતાને જ ખબર નથી ને આ ચારે શાસ્ત્ર જે આપણી કથાઓ છે, રામાયણ, શિવ કથા, દેવી ભાગવત અને ભાગવત, ચાર